આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. બધી માથાકૂટમાં ઉતરીને અંદર બહુ પછી આપણે કઈ કેસ કબાલા કર્યા નથી. એ એની રીતે સુખી તો સુખી, બીજું શું. નહીં તો લગ્ન તમે કાયદેસર કર્યા હતા? નહીં, લવ મેરેજ કર્યા હતા. મેં કહું છું ખરા, અમે કોઈ કાગળિયા બાગળિયા કર્યા નહોતા અમે કઈ. ખાલી એમના મારે રહેતા હતા. હા, બાળક થયું કાંઈ? છોકરી હતી પણ એ અત્યારે એની પાસે છે. એક દીકરી છે એ એની આગળ છે એમ ને? હા, એ એની પાસે છે. કેટલો ટાઈમ થયો એને? 4 વર્ષ થઈ ગયા. હે, બીજો ભાઈ છે એના થઈ ગયા? એને એક છોકરો છે. બરાબર. હવે આપણે કેવું પાત્ર છે? આપણે ગમે તે નાતમાં હાલે, આપણે એવું કઈ છે નહીં. અને પાત્ર તો ગમે તે છૂટાછેડા વાળો હોય, વિધવા હોય, એકાદું બાળક હોય તોય હાલે. હે, કોઈ પણ નથી. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો. હાલો, હા, હું બોલું કનો હા બોલો કના. સુરત થી બોલું છું કનુભાઈ. હા બોલો. હા, આપણે લગ્ન માટે કહેવાનું છે. યુટ્યુબમાં વિડીયો મેળવો છે આપણે? હા, મેરેજ માટે વિડીયો મેળવાનો. મેં વચ્ચે 2-3 વાર કોલ કર્યો તમને, પણ તમે રિસીવ કર્યો નહીં, કામમાં હોય એટલે મેં કીધું સારું, ટાઈમ મળે ત્યારે કરીશ. હા, એવું થાય કરું ક્યારેક. બરાબર ને? આ તમારો વોટ્સએપ નંબર છે? હા, આ વોટ્સએપ નંબર છે ને, તમને વોટ્સએપમાં મેસેજ કર્યો એમાં 2 નંબર મારા મોકલ્યા, બે વોટ્સએપ ચાલુ છે. હે, બોલો તો નંબર બોલો તો. એક નંબર છે 8487 999 8487 એક મિનિટ હો. 8487 999 3 241. એક મિનિટ. 241. બોલો તો, નામ બોલો તો. કનુભાઈ ગોવિંદભાઈ મેર. કનુભાઈ? હા, કનુભાઈ ગોવિંદભાઈ મેર. વનુભાઈ કે કનુભાઈ? કનુ કનુભાઈ, હા. કનુભાઈ ગોવિંદભાઈ મેર. મેર? હા, મેર. રહેવાનું ક્યાં તમારું? અરે અત્યારે તો સુરત રહું છું, પણ અમારું મૂળ ગામ છે નવા ગામ, જાંબુડા, વીજપડી પાસે. હે, જાંબુડા એમ? હા ને. હા, હું કરો છો? કામ અહીંયા મારે આર્યભટ્ટના મશીન હાલે છે અહીંયા સુરતમાં. આર્યભટ્ટના મશીન એમ? હા, કેટલા છે? એટલે 4 મશીન કરીએ છીએ અમે. એમ? પોતાના એકલાના? એટલે આમ 2 ભાઈઓ છે, 2 ભાઈઓ ભેગા જ રહીએ છીએ અત્યારે તો. કેટલા કારીગર કેટલા રાખ્યા છે? કારીગરમાં કોઈ નથી, અમે ઘરના જે મેન્યુઅલ મશીન આવે ને, આપણે સિલાઈનું મશીન આવે ને એવા મશીન છે, મોટા મશીન નથી. કેટલી આવક કેટલી થતી છે? આવક મારા મહિનાની આવક છે 25-30 હજાર રૂપિયા. 30,000 ની આવક એમ ને, તમારે એકલા ની? હા, એકલા. અને ભાઈની? ભાઈની એટલી જ થાય, કારણ કે બધો ખર્ચો બરચો કાઢતા એટલું થઈ રહે 2 ભાઈઓને. હે, અને મકાન ઘરના છે? ના, ભાડે રહીએ છીએ અમે, ગામડે ઘરના મકાન છે.
હા. તો આ આર્યભરત નું જે હાલે એનું હું આ હાડીઓમાં ને એમાં ભરત કામ કરવાનું ને એવું બધું. એ ભાડે રાખ્યું છે કે પોતાનું છે? ના એ વેપારીમાંથી માલ લાવીએ ને બનાવીએ ને વેપારીમાં જમા કરી દઈએ. આ ઘરે જ બનાવો એમ ને? હા. ખેતીવાડી છે? ના ખેતીવાડી તો આપણે નથી, આપણે મજૂર માણસ છીએ, અમે કોળી પટેલ છીએ તળપદા. હે બરાબર. મમ્મી પપ્પા છે? હા બાપ. મમ્મી છે, પપ્પા નથી. કેટલી ઉંમર કેટલી થઈ? 38. 38 વર્ષ. હમ. લગ્ન થયા હતા? હા લગ્ન થયા હતા? ના કેમ આટલું બધું મોડું? એટલે પેલા એમાં એવું હતું કે આપણે પેલા મેં લવ મેરેજ કર્યા હતા. હા તો કેમ ખોટું બોલો છો? એટલે સંભળાણું નતું મને એટલે બરાબર. લવ મેરેજ કર્યા હતા એમ ને? હા પેલા લવ મેરેજ કર્યા હતા તો હું અમદાવાદ રહેતો હતો. હા. અને ત્યાં મારે હરિભરતના જ મશીન હાલતા હતા. પછી ત્યાં છૂટું થઈ ગયું મારે. કેમ અને કેમ છૂટું પડવું? એમાં એવું હતું કે 9 વર્ષ તો મારી ભેગા રહ્યા. એ નોકરી કરતા હતા બીજી કંપનીમાં. હા અને ત્યાં એને અફેર થઈ ગયું. હા. એટલે ઈ એના હારે વહી ગઈ. એટલે પછી અમે કઈ બહુ કઈ ધ્યાન દીધું નહીં. 9 વર્ષ તમારી હારે રહે પછી એને બીજી હારે અફેર થઈ ગયો. હા બીજા કોની હારે વળી? એક કોક છે મરાઠી છોકરો, એની હારે કામ કરતો હતો, એની હારે અમે તો ભાઈ જો ભક્તિભાવ વાળા માણસ છીએ સાહેબ. એટલે અમે કઈ આ બધી માથાકૂટમાં ઉતરીને અંદર બહુ પછી આપણે કઈ કેસ કબાલા કર્યા નથી. એ એની રીતે સુખી તો સુખી, બીજું શું. નહીં તો લગ્ન તમે કાયદેસર કર્યા હતા? નહીં લવ મેરેજ કર્યા હતા. મેં કહું છું જ ખરા, અમે કોઈ કાગળિયા બાગળિયા કર્યા નહોતા અમે કઈ. ખાલી એમના મારે રહેતા હતા? હા બાળક થયું કાંઈ? છોકરી હતી પણ એ અત્યારે એની પાસે છે. એક દીકરી છે એ એની આગળ છે એમ ને? હા એ એની પાસે છે. કેટલો ટાઈમ થયો એને? 4 વર્ષ થઈ ગયા. હે હમ. બીજો ભાઈ છે એના થઈ ગયા? એને એક છોકરો છે. બરાબર. હમ. હવે આપણે કેવું પાત્ર છે? આપણે ગમે તે નાતમાં હાલે, આપણે એવું કઈ છે નહીં. અને પાત્ર તો ગમે તે છૂટાછેડા વાળો હોય, વિધવા હોય, એકાદું બાળક હોય તોય હાલે. હે કોઈ પણ જ્ઞાતિ? હા કોઈ પણ જ્ઞાતિ હાલે. બરાબર. દલિત હોય, દેવી પૂજક હોય તોય હાલે? હે દલિત હોય, હા દેવી હા પૂજક હા હોય હાલે હાલે તમ તારે. બધું હાલે. અને છૂટાછેડા વાળું હાલે? હા વિધવા હાલે, ત્યક્તા હાલે, બધું હાલે એમ? હા એમાં શું છે કે દલિતમાં તો શું છે કે જો અમે મારી માથે ગુરુ છે બરોબર, અને અમારો ગુરુદ્વાર બાંદ્રા છે. એટલે અમારે નાત જાતનું આવતું નથી. અમારે ઉગારામ દાદા અમારો મેન હા ગુરુદ્વારો. તુકારામ બાપુ તો એવું છે, સાચી વાત છે. સારું. એટલે અમે એમાં છીએ એટલે અમારે એવું કઈ આવતું જ ન હોય. ના ના એ બરાબર છે. કાંઈ વાંધો નહીં. તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબ માં મૂકી દઈએ. બરાબર ને? ઓકે. અને ઓલા ચંદ્રિકાબેન ને કઈક વાત મેં જોયો વિડીયો. ચંદ્રિકાબેન નું થઈ ગયું? થઈ ગયો? હા તો કઈ વાંધો નહીં. અને કઈ એવું હોય તો કેજો, હું ફોટો મોકલી દઉં છું વોટ્સએપમાં. ફોટો મોકલી આપો, આપણે યુટ્યુબ માં મેળ દેવો. ઓકે. બરાબર. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો. અને વિડીયો ગમ્યો હોય તો